बेहद फायदे देता है और उस पर बेहद नजाकत के साथ पेश आता है। नेटसर्फ के पास है एक व्यापक अनुसंधान और विकास लैब जो DSIR द्वारा अनुमोदित है। प्रोडक्ट्स की क्वालिटी को सुनिश्चित करने के लिए नेटसर्फ अपने सभी प्रोडक्ट्स हिमाचल प्रदेश और महाराष्ट्र में स्थित अपने GMP प्रमाणित विनिर्माण संयंत्रों में निर्मित करता है। बरकत और मुस्कुराहट के लिए जुड़े नेटसर्फ के साथ। नेटसर्फ नेटवर्क, one of the leading direct selling companies in India. नमस्कार मित्रों, आप दरेकનું આજના આ સપનો કી ઉડાન નેટસર્ફ કે સંગ પ્રોગ્રામમાં હું ફેનિલ સેન્ટ્રલ વેસ્ટ ઝોન મેનેજમેન્ટ તરફથી આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। એકવાર જોરદાર તાળી આપણા દરેક માટે। યસ, આજે બીજો સોમવાર છે જ્યાં આપણે સપનો કી ઉડાન નેટસર્ફ કે સંગ ના બીજા સોમવારમાં આપણે આજે બે નવા લીડર્સને આપણે સાંભળવાના છે। આ કન્સેપ્ટ શું છે ઓલરેડી તમે જાણો જ છો। ઓલરેડી લાસ્ટ સોમવારે આપણે વીરામન સર અને કલ્પેશભાઈ જીવાની સરને આપણે ખૂબ સરસ રીતે એમની સ્ટોરી સાંભળી હતી અને એના માધ્યમથી જ આપણે એ સ્ટોરીના બેઝિક મતલબ કે સ્ટોરીના માધ્યમથી જ આપણે ઘણા બધા લોકો એમની સ્ટોરીને પણ કનેક્ટેડ થઈ શકીએ છીએ। તો યસ, આજે જ જે વ્યક્તિ આવવાના છે એને ઓલરેડી તમે જાણો જ છો કારણ કે આપણે આના ફોટો આના પ્રમોશન ખૂબ સારી રીતે કરી રહ્યા છે। તો આજે જે વ્યક્તિ આવવાના છે એમના વિશે થોડીક વાત કરું તો એમણે ખૂબ જ નાની ઉંમરમાં એમણે સુરત આવ્યા હતા અને ઘર પરિવારમાં એમણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થોડો ઘણો હતો। તો ઘર પરિવારને સાચવવા માટે એમની સાથે એમના ભાઈઓને પણ સાચવવા માટે એમણે સુરત આવ્યા હતા અને સુરતમાં પોતે સુરતમાં આવે એટલે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના જેટલા પણ આપણા કાઠિયાવાડના જેટલા પણ લોકો સુરતમાં આવતા હોય તો બેઝિક આપણા ડાયમંડ માટે જ આવતા હોય છે અને એક ટેક્સટાઇલ માટે। તો યસ, એમને પણ ડાયમંડમાં પોતાની શરૂઆત કરી અને ઘણી બધી ચડતી પડતી જોઈ અને ત્યારબાદ એમણે જ્યારે નેટસર્ફ બિઝનેસ સિલેક્ટ કર્યો ત્યારે એમના ઘરમાંથી પણ આ બિઝનેસની પરમિશન નહોતી અને વાત કરીએ થોડીક તો ઘરમાંથી આ બિઝનેસને લઈને પણ ઘણા બધા નેગેટિવ હતા। યસ દોસ્તો, આ બિઝનેસને લઈને એમના ઘરમાંથી એમને બિલકુલ પણ સપોર્ટ નહોતો, બટ આજે આજ બિઝનેસને લઈને એમના ઘરનો પણ સપોર્ટ છે। આજ બિઝનેસને લઈને આજ નેટસર્ફ નેટવર્કના માધ્યમથી એમણે 15 દિવસના 8,19,250 પણ લઈ રહ્યા છે અને આ 8,19,250 નો જે નશો છે, જે ચેક, જે અમાઉન્ટ છે એ એમણે ઘણી બધી વાર ચાખેલી છે। મતલબ કે એમણે એક વાર નથી લીધા 8,19,250, એમણે ઘણી બધી વાર આ કેપ લગાવી છે। તો યસ, એ વ્યક્તિને બોલાવવા માટે એમના માટે હું કંઈક વાક્ય કહેવા માંગીશ। परिंदों से भी ऊंची उनकी उड़ान होगी, परिंदों से भी ऊंची उनकी उड़ान होगी, एक बार नहीं कई बार होगी, एक बार नहीं कई बार होगी। चल रहा होगा जमाने में हार का दौर, चल रहा होगा जमाने में जब हारने का दौर, देखना जीत उसी दौरान उनकी होगी। यस, देखना जीत उसी दौरान उनकी होगी। तो आप दरेक लोगोना ताड़ीओना गड़गड़ाथी प्लीज वेलकम ऑन द स्टेज अपना राजकोट विजनना कैप अचीवर्स मिस्टर सुरेशभाई सोजित्रा सर। जोरदार ताड़ीओथी આપણે આપણું અહીંયા આમનું સ્વાગત કરશું। Yes, once again welcome sir. Sorry for interference, मतलब के yes, continue sir. No problem. Thank you Fenin sir. Thank you. સૌપ્રથમ તો હું મારી જાતને ધન્ય માનીશ કે આજે મને બોલવાનો મોકો મળ્યો। તો સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરફથી હું ખૂબ મારી જાતને ધન્ય માનું છું કે મને આ સ્ટેજ પર બોલવાનો મોકો મળ્યો।
દોસ્તો, મારો પરિચય આપી દીધો, સુરેશભાઈ સોદિત્રા. આજે હું તમને જે બતાવવાનો છું, હું જર્ની બતાવવાનો છું, મારી જર્ની અને નેટસપની જર્ની, બે જર્ની તમને બતાવવાનો છું. પણ એમની પહેલા એને માઇન્ડ ઓપન રહેવું જરૂરી છે. કારણ કે માઇન્ડ ઓપન હશે ને તો પ્રોગ્રામ, માઇન્ડ ઓપન નહીં હોય તો પ્રોગ્રામિંગ નહીં થાય. કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ આપણે અત્યારે ફીલ કરી રહ્યા છે. જેમ કે અત્યારે કોરોનાનો સમય છે, બરાબર છે, એ પણ માઇન્ડ રીતે ચાલતું હોય, ધંધા બાબતનું, બિઝનેસ બાબતનું, કે સમાજ બાબતનું, પરિવાર બાબતનું જે પણ ગડમથલ ચાલતી હોય એટલે થોડી વાર માટે બહાર મૂકી દેવાની છે. બરાબર, તો આપણે સારી રીતે માઇન્ડમાં પ્રોગ્રામ કરી શકીએ. અને આ કહાની છે મારી ચડતી પડતીની કહાની છે. બરાબર, ક્યારેક ચડતી, ક્યારેક પડતી, ક્યારેક પડતી, ક્યારેક ચડતી, અમારી કહાની છે. હું તમને મારી કહાની બતાવવાનો છું. પણ ચડતી પડતી માંથી અત્યારે જે હું લાઈફ જીવી રહ્યો છે, નેટસપની લાઈફ, બરાબર છે, એ એકદમ બેસ્ટ લાઈફ છે. તો હું મારી જર્ની બતાવવા માંગીશ આપ સૌને. મારો જન્મ અમરેલીની બાજુમાં મોટા કણકોટ, લીલિયા તાલુકો લાગે, અમરેલીની બાજુમાં સૌરાષ્ટ્રમાં, ત્યાં મારો જન્મ થયો. અને એક સર્વ સામાન્ય પરિવારની અંદર મારો જન્મ થયો દોસ્તો. સર્વ સામાન્ય પરિવારની અંદર. કે મને આજે યાદ છે દિવસો કે જ્યારે મને સમજ આવી અને મેં પરિવારનું વિભાજન કર્યું. મતલબ મારા અંકલ ને મારા પપ્પા અલગ થયા અને કરજો આવ્યો માથે. અલગ થયા કાંઈ ભાગમાં કરજો આવ્યો હતો. અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા, હું અને મારા બે ભાઈઓ, મતલબ 3 ભાઈઓ અમે, અને મારા એક સિસ્ટર, મતલબ 4 ને 5, 6 વ્યક્તિ અમે પરિવારમાં. મતલબ એ પરિસ્થિતિ એવી હતી કે ખરેખર જે સર્વ સામાન્ય વ્યક્તિને પણ એક મજૂર માણસ જીવતો હતો ને, જીવે ને એ રીતે પરિસ્થિતિ હતી. મતલબ ગામની મજૂરી કરી અને અમારું ભરણ પોષણ કરતા હતા. સવારે જતા રહે અને સાંજે આવે. હવે એ જે મારા 3 ભાઈઓ, 2 ભાઈઓ મારથી નાના, મારા બેન, સવારે રસોઈ બને જતા રહીને સાંજ સુધી જે ફેસ કરવું પડતું હતું, બરાબર છે, એ આખી પરિસ્થિતિ અલગ હતી. અને એક ખેડૂતના દીકરા તરીકે મારા પપ્પાએ વિચાર્યું કે ક્યાં સુધી મજૂરી કરીએ, આપણે ખેતી કરીએ, પણ જમીન થોડી ભાગમાં આવી હતી અને એટલે મજૂરી કરવી પડતી. વિચાર્યું મારા પપ્પાએ કે આપણે ગામની જમીન ભાડા પેટે વાવવા માટે રાખીએ. તો કરજો હતો, જયારે અલગ ત્યારે કરજો આવ્યો ભાગમાં, અને બીજો કરજો માથે કર્યો અને ગામની 100 વીઘા જમીન વાવવા રાખી. 1986-87 ની વાત છે. 100 વીઘા જમીન વાવવા રાખી. અને ત્યારે અમારી પાસે બળદ નહોતા, કાંઈ નહોતું. 100 વીઘા જમીન વાવવા રાખી અને ગામમાંથી કરજો લીધો, બળદ નહોતા, બળદ લીધા અને બિયારણ લીધું, ખાતર લીધું અને એ જમીનની અંદર વાવેતર કરી દીધું. અને વરસાદ થયો, પણ ત્યાર પછી બીજો વરસાદ થયો નહીં. મતલબ દુષ્કાળ પડ્યો એટલે એક તો કરજો હતો, ઉપરથી કરજો પાછો થયો. એટલે મને એ દિવસો ખાસ યાદ છે દોસ્તો, કે જે કર્જદારો ઘરે આવીને બેસી જતા હતા. આજે મારે પૈસા જોશે જ, બરાબર. જે બળદ હતો બળદ લઈ ગયા, ગાય હતી ગાય લઈ ગયા. અને મારા મમ્મી પપ્પા જયારે ચર્ચા કરતા, હું નાનું બાળક હતો, અને જયારે ચર્ચા કરતા હવે પછી શું, એમ આપણી પાસે કાંઈ એવું નથી માલ મિલકત કે આપણે કોઈ સપોર્ટ આપ્યા નથી. તો હવે કેવી રીતે જીવન જીવવું. અને 86-87 જયારે દુષ્કાળ પડ્યો અને એક સડક કામના શરૂ હતી, એની અંદર ખાળિયા ખોદવા જતા. ત્યારે હું 6ઠા ધોરણમાં ભણતો હતો, ખાળિયા ખોદવા જતા હતા. અને આ બધી પરિસ્થિતિ મેં જોયા પછી મને થયું ક્યાં સુધી આ પરિસ્થિતિ આવી રીતે, કેવી રીતે જિંદગી જીવશે. એક તો કરજો છે અને અત્યારે જે ભરણ પોષણ કરવું તેમાં પણ ઘટે છે અત્યારે. 6ઠા ધોરણમાં વ્યક્તિ ભણતો, મતલબ હું 6ઠા ધોરણમાં ભણતો હતો. એક નાનું બાળક કેવું વિચારી શકે. મેં વિચાર્યું કે મારા મમ્મી પપ્પાને મારા મદદ થવું. અને મારા પપ્પાને મેં વાત કરી, પપ્પા મારે તમને મદદરૂપ થવું છે, તો મારે હવે એજ્યુકેશન નથી લેવું, મારે પરીક્ષા નથી, મારે તમને મદદરૂપ થવું છે. કે બેટા તારી ઉંમર નાની છે હજી, અને તું આ ઉંમરમાં તું શું કરી શકે, તને પગની તકલીફ છે, તું કઈ કામ નહીં કરી શકે. અમારી જે પણ હાલત, મારે તને એજ્યુકેશન અપાવવું છે અને મારે તને મોટો ઓફિસર બનાવવો છે. મેં કીધું પપ્પા આમાં ઓફિસર ના બની શકે, આપણી પરિસ્થિતિ ખરાબ છે, આમાં કેવી રીતે ઓફિસર બનવું, મારે તને મદદરૂપ થવું છે. અને મારી જીદને માન આપી અને એને કીધું કઈ વાંધો નહીં, પણ તું શું કરીશ. તું મારે સુરત જવું છે, સુરત ઘણા બધા લોકો પૈસા કમાય છે, મારે સુરત જવું છે. એમની મંજૂરી લઈ અને સુરત જવાની તૈયારી કરી. પણ દોસ્તો ખરેખર સત્ય બોલું છું, ત્યારે ટિકિટ ભાડાના પૈસા નહોતા. ખાલી 12 રૂપિયા ટિકિટ હતી સુરતની, અમરેલીથી ટિકિટ ભાડા નહોતા. બાજુમાંથી પૈસા લાવી
અને 12 રૂપિયા મને આપ્યા અને સુરત આવ્યો. અને સુરત અમારે એક દૂરના સંબંધી છે, બરાબર. એમણે મને આશરો આપ્યો અને એમણે મને ડાયમંડનું કામ શીખવાડ્યું. ઉપરવાળાનો કઈ સારો વિચાર હશે કે 2 મહિનામાં જ હું ડાયમંડનું કામ શીખી ગયો. ડાયમંડનું કામ શીખ્યા પછી સારી એવી મારી ઇન્કમ થયો. મતલબ એ સમયની અંદર 5,000 રૂપિયા મારો પગાર હતો. 5,000 પગાર એટલે કે બહુ સારો પગાર કહેવાય. મેં 2-2.5 વર્ષ કામ કર્યું. જે કરજો હતો કરજો મારો ઉતારી દો. ત્યાર પછી મારા 2 ભાઈઓ હતા, એમને પણ ધીરે ધીરે કરતા સુરતની અંદર સેટ કર્યા. એમને સેટ કર્યા પછી સારી પરિસ્થિતિ આવી. પછી વિચાર્યું કે સુરતમાં આટલા સમયથી કંઈક આપણે સાહસ કરવું જોઈએ. અને ડાયમંડની મેં મતલબ હીરાનું કારખાનું શરૂ કર્યું. 2 ઘંટી શરૂ કરી, 5 ઘંટી શરૂ કરી. એમ કરતા કરતા કારખાનું સારી રીતે જામી ગયું. ડાયમંડ માર્કેટની અંદર પણ સારી પ્રગતિ થવા મળી. અને લગભગ 3 થી 3.5 વર્ષમાં બહુ સારી પરિસ્થિતિ. મતલબ મારી પાસે ખુદની કાર હતી, બંગલો હતો. મતલબ એક કરોડપતિ લાઈફ હું જીવતો હતો. અને ત્યાર પછી મારા મેરેજ થયા અને બહુ લાઈફ બહુ સારી જીવતો હતો. અને મેરેજ થયા પછી એક સમય એવો આવ્યો કે થોડું ડાયમંડમાં થોડું ડીમ પડ્યું. અને ત્યાર પછી મેરેજ થયા મારા બંને ભાઈના, મારા સિસ્ટરના મેરેજ થયા, બરાબર. પણ એક સમય એવો આવ્યો કે ડાયમંડની અંદર જયારે મંદી આવી અને મેં ડાયમંડ નું પેકેટ એક મારા મિત્રને આપ્યું, એને કોઈને વેચ્યું અને પૈસા ન આવ્યા. એટલે એ જે કરોડપતિ હતો ને એ રોડપતિ થઈ ગયો. મતલબ મારી પાસે કાંઈ નહોતું, સાફ થઈ ગયું બધું. ગાડી, બંગલા બધું જ હતું. પણ એક હિંમત ચૂકવવાનું બધું, એક હિંમત હતી કે મને બિઝનેસ આવડે, આવતીકાલે હું ડાયમંડમાં ઉભો થઈ જઈશ. અને અમે 3 ભાઈઓ હતા, બરાબર. અને બધા કર્જો ચૂકવી દીધો. અને 2 વર્ષ પછી પાછું ફરીથી મારા ફ્રેન્ડ સર્કલે કીધું, સુરેશ તું પાછો ડાયમંડ માર્કેટમાં આવે, તું ડાયમંડ માર્કેટમાં આવ, અમે તને સપોર્ટ કરીએ. અને એ લોકો મને સપોર્ટ કર્યો, ડાયમંડ માર્કેટમાં આવ્યો. અને 4 વર્ષમાં ફરીથી પાછી એક કરોડપતિ લાઈફ હું જીવતો હતો. અને ત્યાર પછી 3 થી 4 વર્ષે લાઈફ જીવ્યા પછી જે મારા ફ્રેન્ડ સર્કલે સપોર્ટ કર્યો હતો એ, અને હું એક મોટી પાર્ટીમાં આવી ગયા. એટલે એ જે મને સપોર્ટ કરવાવાળા હતા એ લોકો પણ એમાં ઝીરો થઈ ગયા, બરાબર. અને ત્યાર પછી મનથી ભાંગી ગયો હતો કે આ ક્યાં સુધી, આ લાઈફ ક્યાં સુધી, કરોડપતિ રોડપતિ, રોડપતિ કરોડપતિ, ક્યાં સુધી લાઈફ? આમાં તો બહુ મોટો ખતરો છે. અને ત્યાર પછી પરિવારમાં પણ વિભાજન થયું, કારણ કે માથે કરજો હતો, હું મોટો હતો, બધું સંચાલન હું કરતો હતો, બરાબર. એટલે બધો પરિવારનો ભાર મારા ઉપર આવ્યો. જે કરજો હતો એ ઘણો ખરો મારા ઉપર આવ્યો. અલગ થયા દોસ્તો, માથે કરજો થોડોક હતો. અને જે કરોડપતિ લાઈફ જીવ્યા પછી 10/10 હું રહેવા ગયો ત્યારે મારી પાસે કાંઈ નહોતું. એટલે મારી પાસે બધું જતું હતું. અને 10,000ના પગારમાં મેં મારી લાઈફ જે કાપી છે મારું મન જાણે છે. અને એમાં પછી મારી આદત છે કાંઈક બિઝનેસ કરું. પહેલેથી મારી આદત છે, આઈ એમ અ બિઝનેસમેન, બરાબર. સાહસ કરવાની વૃત્તિ છે. સગા સંબંધી પાસેથી મેં પૈસા લીધા થોડા, અને બાકીના કંઈક થોડા કાડાવાળા વ્યાજથી લીધા. અને મેં ડાયમંડ ટૂલ્સ મેન્યુફેક્ચરિંગનો મેં એક પ્લાન ઉભો કર્યો. જેને ડાયમંડ વાળા છે ખબર છે, દોરી મારો ને, જે હીરાને દોરી મારો ને હેમરીનું મેન્યુફેક્ચર ટૂલ્સ મેં ચાલુ કર્યું. અને એમાં લગભગ મેં 3 વર્ષ મહેનત કરી, પણ કોઈ છતાં એમાં સફળતા ના મળી. અને એમાં પણ મેં 7 લાખ રૂપિયા તોડ્યા. જોજો તમે, 10,000નો પગાર હતા અને 7 લાખ રૂપિયા તોડ્યા. હું વિચારતો હતો હવે કેવી રીતે જીવવું, સુરતમાં ટકવું કેવી રીતે, દર મહિને 10,000 રૂપિયા જોઈએ કે પછી આ 7 લાખ રૂપિયા તોડ્યા એનું મારા વ્યાજ ભરવું. હવે શું કરવું, હવે મને સપોર્ટ કોણ કરશે, સુરતમાં કેવી રીતે ટકવું, એક સવાલ હતો. પછી મારા પપ્પાને મેં વાત કરી કે અત્યારે મારે સુરતમાં રહેવું મુશ્કેલ છે. એમને ખબર હતી આની માથે કરજો છે, અને તમે મને થોડો સપોર્ટ કરો તો સુરતમાં ટકી શકું. તમને ખબર છે કે અમે સૌરાષ્ટ્રમાં આવ્યું તો મજૂરી અમે નથી કરી શકીએ, કારણ કે મને તકલીફ છે, મારા મિસ્સને પણ પગની તકલીફ, અમે મજૂરી નથી કરી શકીએ. તમે મને થોડો સપોર્ટ કરો, કારણ કે દેશમાં પરિસ્થિતિ સારી હતી. દેશમાં જમીન રાખી, મકાન, બધું દેશમાં બહુ સારી પરિસ્થિતિ છે. 50 વીઘા પાણીવાળી જમીન છે, કદાચ 5-10 લાખ રૂપિયા અમને આપણને આપી શકાય પરિસ્થિતિ હતી. પણ ત્યાંથી મને નિરાશા મળી, ત્યાંથી જવાબ આવ્યો કે નુકસાની કરીને આવે ને પૈસા અમે નથી આપતા. દોસ્તો, આ જયારે મેં જવાબ સાંભળ્યો ને ત્યારે હૃદય મારું કંપી ગયું. એવો મેં સમય કાઢ્યો છે કે ના પૂછો વાત. એમ જયારે મારા બેનના મેરેજ હતા ને ત્યારે મારા પપ્પાને ખબર નથી કેવી રીતે મેરેજ થઈ ગયા. મારા ભાઈઓને મેરેજ કર્યા એમને ખબર નથી કે કેવી રીતે મેરેજ થઈ ગયા. એક બાપની ભૂમિકા ભજવી હતી મેં. અને જયારે મારે જરૂર પડી ત્યારે મને કોઈ સપોર્ટ આપવા તૈયાર નહોતું. મારા ભાઈઓની પરિસ્થિતિ પણ સારી હતી. પછી મારા ભાઈને વાત કરી કે પપ્પાએ આવો જોબ આપ્યો છે. કે મારી પાસે પૈસા માંગતા નહીં, મારો જોબ પણ આવો છે, મારી પાસે પૈસા નહીં માંગતા.
આજે તમે દુનિયાની ઠોકર ખાવ, જાઓ અત્યારે ઠોકર ખાધી પાછી ઠોકર ખાવ. એટલે દોસ્તો, જયારે ખરાબ સમય આવે ને ત્યારે કોઈ સાથે નથી હોતું. અને આ ખરાબ સમયની અંદર એક વ્યક્તિએ મને સપોર્ટ આપ્યો, કે મારા મિસિસ. એમને ખબર પડી કે પપ્પાએ પૈસાની ના પાડી છે અને ભાઈએ પૈસાની ના પાડી છે. મને કે શા માટે તમે પૈસા એમની પાસે લેવા ગયા? એક કામ કરો, મારા પપ્પાએ તમારા પપ્પાએ થઈ અને આજે મને દાગીના આપ્યા છે, દાગીના વેચી નાખો તમે. મારે દાગીના નથી જોતા, મારે તું જોઈશી. મારે દાગીના નહીં જોતા, મારે તું જોઈશી. આ દાગીના વેચી નાખો. આપણે એક સન છે ને, પ્રતિક છે ને, એક સન છે. હમણાં 10 વર્ષ 10 15 વર્ષમાં મોટો થઈ જશે. એક ભાઈ બનીને ઉભો રહેશે. આપણે 3 ટાઈમ આપણે 2 ટાઈમ જ જમશું. પણ મહેરબાની કે એની સાથે હાથ લાંબો નહીં થતા. અને ઘરના વેચ્યા છતાં મારી માથે 5 લાખનો ખર્ચો રહી ગયો. અને એ જે 4 થી 5 વર્ષ મેં કાઢ્યા છે ને, એ તો મારું મન જાણે છે. પણ ઉપરવાળો કઈ સારો સંકેત હશે, કઈક સારો સંકેત હશે. અત્યાર સુધી મેં કોઈનું ખોટું નથી કર્યું, એક પણ રૂપિયાનું કોઈનું મેં ખોટું નથી કર્યું. અને જે સંકટ આવ્યું મેં જાતે મેં એનું ભોગવી લીધું છે. ઉપરવાળાનો સારો ઈશારો હશે. 2008માં એક વ્યક્તિનો મારા પર ફોન આવે છે કે હું તમને એક સારી તક આપવા માંગુ છું અને તમને પ્રેઝન્ટેશન બતાવવા માંગુ છું, અને ખરેખર આ બની શકે તમે લાઈફ ચેન્જ કરી શકે એમ છે. અને એની વાત સાંભળી અને પ્રેઝન્ટેશન જોયું. પ્રેઝન્ટેશન જોયા પછી દોસ્તો, રાત્રે લગભગ 11:30 વાગે ઘરે આવ્યો. આખી રાત સૂતો નતો. મેં વિચાર્યું કે અત્યાર સુધી આ બિઝનેસ ક્યાં હતો? આ બિઝનેસ મારા માટે છે, મારે ઝડપી લેવો જોઈએ. આખી રાત ના સૂતો અને એક ભૂલ કરી નાખી. સવારે ઉઠી અને મારા ફ્રેન્ડ સર્કલને બિઝનેસ બતાવ્યો કે એક પ્રકાર એક નેટસપ કરીને કંપની છે જે 8,250 સુધી એ મોકો આપે છે પૈસાનો, અને આમાં બહુ મોટો બિઝનેસ છે. એટલે એ લોકોએ મને સપોર્ટ આપવાના બદલે નેગેટિવિટી આપી. મને આ બિઝનેસ ન કરે, આ તો ચેન સિસ્ટમ છે, ઉલ્લુ બનાવવાનો બિઝનેસ છે, એવું ઘણું બધું મને કીધું. બરાબર. પછી મેં કીધું કઈ વાંધો નહીં, તમે નહીં કરો તો હું તો આ બિઝનેસ કરવાનો જ છું. આ બિઝનેસ મારે તો કરવો જ છે, હું બિઝનેસ કરી શકું. બરાબર. એમને ખબર છે કે સુરેશ જે બિઝનેસ કરે ને, મતલબ જે ડિસિઝન લઈને એ ડિસિઝન એનું ખુદનું હોય છે, અને જિદ્દી માણસ છે, અને એની જીદ પૂરી કરે જ છે. અને હું જિદ્દી માણસ છું. જે બિઝનેસ કરું છું એ બિઝનેસ જ્યાં સુધી સક્સેસ નહોતા ત્યાં સુધી હું છોડતો જ નથી. દરેક જગ્યાએ હું સક્સેસ થયો છું. પણ એ વાત અલગ રહી, લોકો લઈને જતા રહે એ વાત અલગ રહી, પણ હું સક્સેસ જ હતો. એમાં મહેનતમાં કોઈ પણ હું ખૂટતો નથી. પણ એમણે શું કર્યું કે આ સુરેશ આ બિઝનેસ કરશે. મને મારા મિસિસને કહી દીધું, અને મારા મિસિસને ખબર પડી કે આ બિઝનેસ કરવાનો છે. અને જયારે ડાયમંડ માંથી બપોર આવ્યો અમને ખબર પડી કે આવું કઈક બિઝનેસ કરવાનો છે. એટલે એનો ચહેરો આખો અલગ હતો કે તમે ઓલી સ્કીમમાં કઈક પડવાનો છો ને આવો બિઝનેસ કરવા તો માથે ખર્ચો છે. ઘણું બધું મેં સાંભળ્યું. પછી મને કે આવો બિઝનેસ કરવો, કારણ કે આગળ એક કંપનીમાં મેં થોડું કામ કર્યું તો એમાં મને અસફળતા મળી. આવો બિઝનેસ આપણે નથી કરવો. કઈ વાંધો નહીં, તું નહીં કહેતો નહીં કર્યો. બરાબર. પછી નીચે મારા ભાઈની ફરિયાદ આવી. અમે એક જ મકાનમાં રહેતા. અરે એમને મને બોલાવો, તમે કેવો બિઝનેસ કરવાનો છે, જે કરતા હોય કરો. એમણે મારા પપ્પાને ફોન કર્યો. મારા પપ્પા કે જે કરતા હોય કરો, આપણે કાંઈ નથી કરવું, આ કરજો છે હજી વધુ કરજો કરશો. એટલે મનોમન તો મેં ડિસિઝન લઈ લીધું કે હવે આ લોકો ના પાડે તો બિઝનેસ નહીં કરે, કારણ કે ઘરે રોજની તકલીફ પડશે. પણ જેણે મને બિઝનેસ બતાવ્યો તો મારા સ્પોન્સર, જેણે મને બિઝનેસ બતાવ્યો તો બરાબર છે, મારા માટે ભગવાન સમાન છે. કારણ કે એને મને બિઝનેસ બતાવ્યો એટલે આજે હું સક્સેસ છું. જે વ્યક્તિ બિઝનેસ બતાવ્યો છે એ ઈશ્વરે મોકલેલો લોકો દૂત જ હોઈ શકે. એમણે મને ફોન કર્યો, સુરેશભાઈ તમારું ડિસિઝન શું છે? રાત્રે તમે કહેતા હતા કે તમારે બિઝનેસ કરો તો કાલે દેશપાંડે સર આવે છે. મેં કીધું મારે બિઝનેસ નથી કરવો, કારણ ઘરેથી ના છે, લોકો પરિવાર વાળા ના પાડે છે. એક કામ કરો, તમે ખાલી દેશપાંડે સાહેબને મળો. મળવા આવીશું કે મહિને કે 6-7 લાખ રૂપિયા કમાય છે, મેં મળવા આવીશું. એટલે કઈ વાંધો નહીં, ચલો. બપોર પછી અમે લોકો મળવા ગયા. એમની પેલા એમણે વાત કરી દીધી કે સુરેશભાઈ ચોત્ર આવવાના છે, અને ડિસિઝન એનું હતું, પણ એમના પરિવાર લોકો ના પાડે. એટલે ડાયરેક્ટ હું હોટલમાં અમે લોકો ગયા. એટલે દેશપાંડે સાહેબે ડાયરેક્ટ કીધું સુરેશભાઈ સુધીત્રા. મેં કીધું યસ. તમને કેમ ખબર કે આ તમારી જે અપ્લાય છે એને કઈ વાત કરી છે? બોલો તમારું ડિસિઝન શું છે? ડિસિઝન શું છે? મને કે 6,000 ક્યારે આપો? કારણ કે ત્યારે 6,000 માં 8,000 6,000 ક્યારે? ડાયરેક્ટ સીધી વાત કરી. તમે પ્રેઝન્ટેશન જોઈ લીધું, બિઝનેસ સારો લાગ્યો છે. મેં કીધું મને છે ને મારા પરિવાર તરફથી ના છે, મને ના પાડે છે, મારા ફ્રેન્ડ સર્કલ ના પાડે છે. મને કે તમારે પૈસા કેટલા કમાવા છે? મેં કીધું તમે કેટલા કમાવો છો? એને મને ચેક બતાવો ઓનલાઈન, 5 લાખ રૂપિયા મહિને કમાવશો. મેં કીધું મારે 5-6 લાખ રૂપિયા મહિને કમાવા છે. તો મને કે તમારે 5-6 લાખ રૂપિયા કમાવા છે, તો તમારા પરિવારમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં કેટલા લોકો છે જે 5-6 લાખ રૂપિયા કમાય? તો બહુ ઓછા લોકો છે. 20,000 થી 25,000 વાળા કમાવા છે, વધારે નથી.
मन के दो 5 लाख कमाओ तो हूँ तमने शीखवाड़ी, कारण हूँ 5 लाख रुपया कमाऊं छुं महीने, तो हूँ तमने शीखवाड़ी सकीश। અને 15-20 હજાર રૂપિયા કમાવો તો યુ કેન ગો, જઈ શકો છો, દરવાજો ખુલ્લો છે. એ તો તમે ઓલરેડી કમાવો જ છો. 5 લાખ કમાવો તો 5 લાખ કમાવો તો એ શીખવાડી શકશે. અને તમે 10-15 હજાર કમાવો, 10,000 15,000, ભલે હું તમારો ઓળખી, તમે તમારો જાણીતો નથી, પણ અગર તમારે 5 લાખ કમાવો તો હું શીખવાડી શકું કે ડિસિઝન તમારે લેવાનું છે. અને મેં ડિસિઝન લઈ લીધું. બરાબર, ઘરે ના પાડો છો, તમે ડિસિઝન લઈ લીધું. અને દેશપાંડે સાહેબ ઘરે ફરિયાદો ઘણી બધી સાંભળી, ઘણું બધું મેં સાંભળ્યું, બરાબર. પણ દેશપાંડે સાહેબની સાથે બેઠો અને ટોટલ મેં જાણકારી લીધી, કેમ કે મારી પહેલેથી જ આદત છે કોઈ પણ બિઝનેસ કરું એની જાણકારી પૂરેપૂરી લઈ લઉં છું. જાણકારી પૂરેપૂરી લીધી, કંપની, પ્રોડક્ટ, પ્લાન અને કઈ સિસ્ટમથી કામ કરવું, પૂરેપૂરી મેં જાણકારી લીધી. અને જાણકારી લીધા પછી હું ખુદ તૈયાર છું શીખવા માટે, બદલાવ લાવવા માટે હું તૈયાર છું. કારણ કે ધીસ ઇઝ માય બિઝનેસ, મારો બિઝનેસ. દેશપાંડે સાહેબ તમારો બિઝનેસ છે, એટલે તમારે શીખવાની તૈયારી, તમારે બિઝનેસ કરવાનો છે. તો પેલા તો હું ખુદ બદલાવું, હું ખુદ બદલાયો કે નેટસપ ની અંદર વર્ક કરવા માટે મારે શું શું કરવું પડશે, એના માટે હાર્ડવર્ક કરવા માટે હું તૈયાર છું. ત્યાર પછી રેગ્યુલર વર્ક કરવા માટે હું તૈયાર છું, ખર્ચ કરવા માટે તૈયાર છું. મારા સ્વભાવને બદલ્યો, મેં ચેન્જ કર્યો કે આ બિઝનેસ ની અંદર મારે વર્ક કરવું હોય, મારે સક્સેસ થવું હોય તો મારો સ્વભાવ કેવો હોવો જોઈએ. હું બદલાયો, હું ચેન્જ છું અને કામ કરવા માટે લાગી ગયો. અને અપ્લાયનો સપોર્ટ, કંપનીનો સપોર્ટ, એરિયા મેનેજરનો સપોર્ટ 2008 થી સતત બતાવ્યું કે આની અંદર 8,250 એ જે મારું સપનું હતું એ સપના માટે મેં કામ કર્યું. બરાબર છે. ધીરે ધીરે ઇન્કમ વધતી ગઈ, ટીમ સેટ થતી ગઈ, ઇન્કમ વધતી ગઈ, ટીમ સેટ થતી ગઈ. અને 2015 માં ડિસેમ્બરે મને સાયકલ 2 માં મારી કેપ લાગી. મતલબ 8,250 મારા એકાઉન્ટમાં, 8,250 મારા એકાઉન્ટ આવ્યા. અને ત્યાર પછી આ 2015 થી 2016 સુધીમાં બરાબર એવું બન્યું, કદાચ મારો પ્રોબ્લેમ હશે, કદાચ મને ઈગો આવી ગયો હશે, કદાચ ડાઉનમાં થોડો ઘણો હશે, એ મને ખબર નહીં, પણ જે પણ હશે બરાબર. 2015 થી 2016 ની અંદર 2015 માં 8 લાખનો ચેક હતો, 8,250 દીધા હતા. એ વ્યક્તિ એક વર્ષમાં 2016 માં એ વ્યક્તિ માઇનસ ગયા, મતલબ 1 લાખના ચેક સુધી પહોંચી ગયા. 1 લાખનો ચેક ધીરે ધીરે 8,250 થી ધીરે ધીરે કરતા 1 લાખની નીચે પણ મારો ચેક આવવા મળ્યો. ત્યારે મને દેશપાંડે સાહેબે ફોન કરીને પૂછ્યું કે સુરેશ આમ કેમ થાય છે, 8,250 લીધા પછી લાખ રૂપિયા કેમ? મેં કીધું સાહેબ મને સમજાતું નથી, તમે મને સમજાવો. કે હું સુરત આવું છું અને આપણે બંને ભાગ બેસીએ, બરાબર છે, અને જે પણ વિગત હતી એ બધી બતાવી કે અહીંયા મેં ખુદને સ્ટડી કર્યો છે. પેલા તો મારી કઈક ગલતી છે, મારી ગલતી છે એટલા વસ્તુ બની છે, ખુદને મેં સ્ટડી કર્યા અને મારામાં બદલાવ લાવવાની મેં તૈયારી બતાવી. અને ત્યાર પછી મને જો સપોર્ટ મળ્યો હોય તો કંપનીનો સપોર્ટ મળ્યો, એરિયા મેનેજરનો સપોર્ટ મળ્યો, મને અમદાવાદ બોલાવ્યો, જેમાં કેવિન સર હતા, રવિકાંત સર હતા, સૈનિક સર હતા અને યોગેશ સર હતા. અને આ જે પણ નાના મોટા જે પણ પ્રોબ્લેમ આવ્યા હતા એ પ્રોબ્લેમ કેવી રીતે આવ્યા અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એના માટે મને પ્લાનિંગ આપવા મળ્યું. તો હું થેન્ક યુ કહીશ કંપની મેનેજમેન્ટ અને થેન્ક યુ કહીશ તમામ જેને મને સપોર્ટ કર્યો છે એ લોકોને હું થેન્ક યુ કહીશ. અને ત્યાર પછી 2016 થી જે પણ મને અપ્લાયને માર્ગદર્શન આપ્યું, પછી એમાં મને મેન્ટોરિંગ માટે વાડકર સાહેબે મેન્ટોરિંગ કર્યું મારું પર્સનલ બેસીને કે સુરેશભાઈ અહીંયા ગલતી થઈ છે, આ ગલતી ના થવી જોઈએ. અને 2016 પછી અમે મને જે સપોર્ટ મળ્યો, પરાગ સર એરિયા મેનેજર હતા, પરાગ સરનો, અને સુરતમાંથી મને ફેનિન સરનો અને કેવિન સરનો કાંઈ પણ મને નાના મોટા પ્રશ્નો હતો અમદાવાદમાં બેસી અને અમદાવાદ જતો ત્યારે મને એટલો બધો સપોર્ટ કર્યો અને કે એ 2016 થી લઈ અને 2019 સુધીમાં મારી ટીમ ફરીથી સેટ થઈ અને આજે રેગ્યુલર મારો કેપ લાગે 8,250 હું લાઈવ જોઉં છું. તો દોસ્તો કે આગળ ગયા પછી તો ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે અને ઘણું જો આપણામાં પણ આવી જતું હોય છે, ઈગો કદાચ આવી જતો હોય, બરાબર. જો ઈગો છે ને એ ક્યારેય નહીં રાખવાનો, ઈગોને ફાડીને ફેંકી દેવાનો. કે ઈગો છે ને એ બહુ નડે છે, ઈગોને ફેંકીને લેટ ગો આગળ વધે છે ને એ વ્યક્તિ કંઈક કરી શકે છે. એમાં એકવાર નટુભાઈ ચૌહાણ સર સાથે હું બેઠો હતો, બરાબર. તો नटूभाई मैंने कहा यार तेरे में ये ईगो आ गया इसलिए तू नीचे गया, ये ईगो को छोड़ दे, इसको फाड़ के फेंक दे. अगर ईगो आएगा
तो ऐसा होने वाला का ईगो को कभी आगे बढ़ता नहीं दोस्तों थैंक यू नेक्स्ट अपने કે મને એક ઘડી અને એક સારો લીડર તો બન્યા પણ સારો માણસ બનાવ્યા અને નેક્સ્ટ અપ એજ સંસ્કાર એડા એ સંસ્કારને લઈ અને વર્કે કર્યું આજે લાઈફ અલગ છે 2015 સુધીમાં दोस्तों મારી ઇન્કમ 1 કરોડ ની હતી 2015 થી લઈ અને 2021 ની સાલ છે મતલબ 5 વર્ષમાં મારી 3 કરોડ ને 40 લાખ રૂપિયા આવ્યા છે મતલબ મારામાં ચેન્જ મારામાં બદલાવ લાવ્યો એટલે આ વસ્તુ પોસિબલ બની છે આજે હું જે દોસ્તો લાઈફ જીવી રહ્યો છું લાઈફ આખી અલગ છે દોસ્તો અલગ આખી લાઈફ આજે મારે જે જોઈ વસ્તુ મને હું લઈ શકું છું આજે મારો ખુદનો 85 લાખનો ફ્લેટ છે મકાન છે ગાડી છે મારી પાસે ટોટલ મારે જે જોઈ છે એ જે મેળવું છે તો એક લાઈફ અલગ લાઈફ છે દોસ્તો નેટસપ તરફથી હું વિદેશ 14 વાર જઈ આવ્યો છું 14 વાર દરેક વ્યક્તિનું સપનું હોય છે કે વિદેશ જવું દરેક વ્યક્તિ વિદેશ જવું એકવાર તો પ્લેનમાં બેસવું સાહેબ 14 વાર હું વિદેશ કંપની તરફથી ફ્રીમાં જઈ આવ્યો છું નેટસપ જે આપે છે ને એ જિંદગીમાં કોઈ કંપની કોઈ બિઝનેસને આપી શકે ને ઇન્ડિયા ટૂર તો કમસે કમ 35 થી 40 વાર બે ઇન્ડિયા ટૂર કરી છે તો નેટસપ છે ને એક આખી અલગ લાઈફ છે નેટસપ આખું એક આપે છે ને એવી આ દુનિયામાં હું તો માનું છું એવી કોઈ કંપની નથી નેટસપ જેવી કોઈ કંપની નથી અહીંયા છે ને 0 થી હીરો સુધીની સફર છે મારી એકની નહીં હજારો લોકોની સફર અહીંયા એ રીતે લાખો ને કરોડ લોકોની લાઈફ અહીંયા બદલાવાની છે હું તમને એક સત્ય સ્ટોરી સમજાવવા માંગી 2009 ની અંદર હું થાઈલેન્ડ ટૂર અચીવ છું પહેલી વાર અને જ્યારે એ ખુશી હતી આખી ખુશી અલગ હતી આખી પહેલી વાર મને પ્લેનમાં બેસવાનો મોકો મળ્યો અને એ પણ કપલની અંદર હતા અમે લોકો અને જ્યારે મારા પપ્પાને ખબર પડી કે મારો સન એ થાઈલેન્ડ જવાનો હતો મેં નહોતી વાત કરી પણ કોઈ મારી પહેલા કોઈને વાત કરી દીધી અને ત્યારે એનો પહેલો ફોન આવ્યો હતો અને એનો જે અવાજ હતો ને ગદગદ અવાજ હતો એનો આખો એક જે કોઈ થોડું આમ સ્વર આમ ઢીલો હોય એ રીતે બરાબર મને કે સુરેશ તું વિદેશ જવાનો છે તો હા તમને કોને વાત બતાવી તો કે આપડા પેલો રમેશ આવ્યો ને એમને વાત બતાવી બરાબર નહીં કે તો અમે બંને પતિ પત્ની બંને અચીવર છે અને બંને જવાના છીએ એટલે થોડી વાર તો આમ બોલતા રોકાઈ ગયા પછી કે બેટા મને ગર્વ છે કે તું વિદેશ જાશો આપણા ખાનદાનમાં પેલો વ્યક્તિ છે જે વિદેશ જાય છે તે કાંઈક કરી બતાવો મને હું ધન્ય થઈ ગયો કે તે પહેલેથી છેલ્લે સુધી તે મારી લાજ રાખી છે અને આજે કાંઈક તે અચીવમેન્ટ અલગ અચીવમેન્ટ કર્યો અને તું વિદેશ જઈ રહ્યો છે અને 2008માં થી શરૂઆત કરી 2009માં જયારે વિદેશ ટૂર ગયો પહેલો ફોન દેશપાંડે સાહેબનો આવ્યો હતો કે સુરેશભાઈ તમે અચીવર છો પતિ પત્ની બંને અને કંપનીમાંથી પણ ફોન આવ્યો હતો દેશપાંડે સાહેબનો ફોન આવ્યો કે સુરેશભાઈ તમે કેટલા ડોલર લેવાના મેં કીધું કે જરૂરિયાત કેટલા ડોલર લેવાના છીએ તો મેં કીધું સાહેબ તમે કેટલા લેવાના છો બસ 7-8 લાખના ડોલર લઈ લઈશું મેં કીધું સાહેબ એટલા બધા કે બસ અત્યારે જે લાઈફ જીવી રહ્યા છીએ એ લાઈફ ત્યાં માનવાની છે અને અમે જે થાઈલેન્ડ ગયા અને એને જે લાઈફ અમે જોયા હતી બરાબર દેશપાંડે સાહેબ હતા એમના મિસિસ પલ્લવી મેડમ હતા એનો છોકરો છોકરી હતા અને કઈ મોટા શોરૂમમાં જઈને એટલે એમનો છોકરો કે પપ્પા મારે જોઈશે તો લઈ લે કોઈ ભાવ કરાવવાનું કઈ નહીં એમની છોકરી કે આ વસ્તુ જોઈશે લઈ લે એમના મિસિસ કે આ વસ્તુ જોઈ છે તો લઈ લે પછી એકવાર સોનાના શોરૂમમાં ગયા અમે અને પલ્લવી મેડમે એક સોનાના દાગીના પર હાથ મૂક્યો એટલે દેશપાંડે લઈ લે अपने पास पैसा है ले ले पल्लवी मैडम को भाव तो कराओ ना इसका भाव तो करो भाव कराने के लिए यहाँ पे नहीं है यहाँ पैसा उड़ाने के लिए आए तो आखी लाइफ अलग હતી અને મેં લાઈફ મેં જોઈ બરાબર નહીં જોઈ તો કીધું આવી લાઈફ આપણી ક્યારે થશે અને જ્યારે અમે ઇન્ડિયા આવ્યા અને એરપોર્ટ ઉપર અમે લોકો આવ્યા અને એને જે ખરીદી કરી હતી એનો ડ્રાઈવર આવી અને પલ્લવી મેડમ ને એ ગાડી લઈને ગયા અને દેશપાંડે સાહેબ એક એટીએમમાં ઉભા હતા અને પેલો કાર્ડ નાખી અને એનું બેલેન્સ ચેક કરતા હશે અને પાછળ હું ઉભો રહી ગયો એટલે પાછું ઓળખ કે સુરેશભાઈ આપ ભી પીછે ખડે સર जी मैं भी पीछे खड़ा हूँ कि क्या बात है
પછી મેં કીધું સરજી આપ कुछ मायूस लगते हो, तो कि नहीं कुछ मायूस नहीं, नहीं कुछ तो मायूस, कुछ तो है प्रॉब्लम जो आप मायूस हो। बस मैंने सर के नहीं कुछ नहीं किया, कुछ तो बात है, बोलिए क्या जॉब शू जॉब લીધો ખબર છે કે સુરેશભાઈ मायूस तो बहुत है, क्या बात है सर जी? तो एक ही बात है कि साला मैं 7-8 लाख उड़ा के आया, अभी कंपनी ने 8 लाख और डाल दिया, माँ इसको कहाँ उड़ाऊंगा, इसको मैं कहाँ उड़ाऊंगा? पहले मैं पैसे के पीछे भागता, आजकल पैसा मेरे पीछे पड़ गया है, अब इसके जोर से बच के मैं कहाँ जाऊंगा के? અને આ લાઈફ મેં જોઈ કે ખરેખર આ લાઈફ નેક્સઅપ જ આપી શકે છે। આજે મારે જે જોઈ છે ને એ વસ્તુ મારે સમાધાન નથી કરવું પડતું। મારો સન એમ કે બપ્પા મારે વસ્તુ જોઈ છે તો એની થઈ જાય છે, મારા મિसेस કે સુરેશ મારે વસ્તુ જોઈ છે 40,000 ની સાડી જોઈ તો એની થઈ જાય, મારા મમ્મી પપ્પા એમ કહે છે બેટા મારે જોઈ છે હાથ મૂકે તો એની થઈ જાય છે। આ લાઈફ હું જીવી રહ્યો છું દોસ્તો। અત્યારે 10 થી 12 લાખ રૂપિયા ઓછામાં ઓછા 10 થી 12 લાખ રૂપિયા આવે છે। તો આ એક મોકો છે, નેટસપ એક મોકો આપે છે। 2019 માં જાન્યુઆરી મહિનામાં જ્યારે કોરોના આવ્યો ને એની પહેલા જ્યારે હું પોરબંદરમાં હતો ત્યારે મારા સનનો ફોન આવ્યો કે પપ્પા મારે ગાડી લેવી છે, મારા મિત્રનું જૂનું બુલેટ છે, મારે બુલેટ લેવું છે। મેં કીધું બેટા જૂનું બુલેટ શા માટે? નવું લે, તું જ્યારે નાનો હતો ત્યારે સાયકલ પણ મેં તને લઈ નથી લઈ, એક જોડી કપડા પણ મેં તને રોઈ રોઈ તૂટી ગયો, એક જોડી કપડા પણ મારે તને લઈ દેવા હતા, હું તને નથી આપી શક્યો। અત્યારે ક્યાં પ્રોબ્લેમ? તું લઈ જા, તું શોરૂમમાં જા અને મને વાત કરાવજે, અને તું જે બુલેટ ઉપર હાથ રાખી બુલેટ તારું થઈ જશે જાતું। અને શોરૂમમાં ગયો અને એના મેનેજર સાથે વાત કર્યો કે આ સિલ્વર ક્લબનું મોડેલ છે અને 2.5 લાખ રૂપિયા કિંમત છે, એને ધ્યાનમાં આવે છે। મેં કીધું ચેક લઈને આવ્યો છે, એને અત્યારે ગાડી આપી દો તો ઘડિયું સારું છે, અને અગર તમારે ઇમિડિયેટલી પૈસા જોતા હોય તો હું તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર આપું છું। હાસિલ કરી શકું છું, મેળવી શકું છું। અને એ ગાડી લઈ આવી અને એને અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી। 10 દિવસ હું ફિલ્ડમાં હતો, હું આવ્યો, મારે હાથે એને ઉદઘાટન કરવા। મેં કીધું બેટા એ મંદિર છે, તું ત્યાં જવું વાળા ચડાવ્યા ને ત્યાં નહીં કે પપ્પા તમારા હાથે, મારું મંદિર તો તમે છો। તો બીજો એક પ્રસંગ તમને બતાવું, 2 વર્ષ પહેલાનો એક પ્રસંગ બતાવું। રાત્રે 11:30 વાગે મારા સનનો ફોન આવે છે અને જરાક મનથી આમ ઢીલું ઢીલું બોલે છે। મેં કીધું બેટા 11:30 વાગ્યા છે, મીટિંગ પૂરી, તમે હોટલમાં આવ્યા છીએ, અત્યારે તારે શું કામ પડ્યું? કે પપ્પા એક જ કામ મારે હતું, અત્યારે હું ટીવી જોતો હતો, અમારો ડાન્સ ઇન્ડિયા ડાન્સ આવે છે અને છેલ્લે પૂછવામાં આવે છે કે તમારો સ્ટાર કોણ છે, તમારો સ્ટાર કોણ છે? એમાં અલગ અલગ કોઈ નામ આપે છે, કોઈ સચિન કહે છે, કોઈ શાહરુખ ખાન કહે છે, કોઈ અલગ અલગ પોતાના સ્ટારનું નામ દે છે। પણ પપ્પા મારો સ્ટાર બીજો કોઈ નથી, મારો સ્ટાર તમે છો, મારો સ્ટાર તમે છો, મારે તમારા જેવું બનવું છે, મારે સુરેશભાઈ સુડિત્રા બનવું, મારે તમારા જેવું બનવું છે। તો દોસ્તો એ મારા જેવું શા માટે બનવા માંગે છે? કારણ કે અમે કરી બતાવવું છે, આપણે કંઈક કરી બતાવવાનું, કંઈક આગળ વધવાનું છે, કંઈક કરી બતાવવા માટે એક જ રસ્તો છે સાહેબ, નેટસપ છે। અને મેં ચડતી પડતી બહુ જોઈ છે, મેં અત્યારે એવી લાઈફ જીવું છું કે કરોડપતિ લાઈફ જીવું છું। રોડપતિની લાઈફ ક્યારે નથી જીવવાની, કારણ કે રેગ્યુલર મહિને 10 લાખ રૂપિયા આવે છે। ઘણા બધા લોકો એમ કહેતા હશે કે અમારા નસીબમાં નથી, એમ મારું નસીબ તો આમ છે તેમ છે। હવે બહુ લોકો કહેતા હોય મારા નસીબમાં નથી। દોસ્તો મને પણ બતાવવામાં આવ્યું હતું, જયારે હું નાનો હતો ને, જયારે 6ઠા ધોરણમાં ભણતો ને, બરાબર, ત્યારે અમારા કાકા એક અમેરિકાથી આવ્યા હતા, બહુ મોટી પાર્ટી છે, અમેરિકાથી આવ્યા હતા, આખું ગામ એનું સ્વાગત કરતું, બહુ મોટી પાર્ટી હતી। અને અમારા ઘરે જયારે આવ્યા ને ત્યારે મેં એને પૂછ્યું અમેરિકા કેવું હોય, તો કે બહુ ધાકમ જોડવું હોય। નાના બાળકને બીજી શું 6ઠા ધોરણ બધાને શું ખબર હોય, ત્યારે રોડ રસ્તા આવા, ગાડીઓ આવી, આવતું। એટલે મેં કીધું મારે અમેરિકા આવવું હોય તો તારા જેવા નો હાલે, તારા જેવાનું હાલે। અને મારી જીદ હતી દોસ્તો, જીદ હતી મારી। જયારે હું સ્કૂલમાં ગયો 6ઠા ધોરણમાં, અને મારા જે આચાર્ય હતા ને એ જ્યોતિષ હતા, મેં કીધું મારે વિદેશ જવું હોય તો મને કે યાર તું બોલો પરસોત્તમ આવ્યો ને એટલે તું વાદે ચડી ગયો છો, બાકી વિદેશ કાંઈ ન હોય કે તારી હાલત તો જોઈ કે ખાળિયા ખોદવા બી જા। મને કે તારો હાથ બતાવ, મને કે તું તો મજૂર બની, તારા નસીબમાં કરોડપતિ બનવું લખ્યું નથી, વિદેશ તો છોડ્યો। જયારે સુરત આવ્યો, બરાબર છે, કરોડપતિ રોડપતિ લાઈફ જોઈ, 2 થી 4 જ્યોતિષો પણ, કારણ કે આવું થાય ત્યારે કઈ ને કઈ આપણે જોડતા હોય, બરાબર, બધાનો જવાબ એ જ હતો। પણ જયારે 2009 ની અંદર હું જયારે થાઈલેન્ડ, જયારે પતિ પત્નીનો બંનેનો સિક્કો પાસપોર્ટમાં લાગ્યો અને જયારે થાઈલેન્ડ જઈને આવ્યો
ત્યારે મેં વિચાર્યું કે આ ખોટું છે કે સાચું છે એ સાબિત કરવા માટે મને જેને પહેલી વાર જેને કીધું તો મારા જે ક્લાસ ટીચર હતા એને કીધું તારા નસીબમાં વિદેશ તો નથી ને તારા નસીબમાં પૈસા નથી. એમને ત્યાં ગયો અને મેં પાસપોર્ટ બતાવ્યો. મેં થાઈલેન્ડ જાવ તમે કહેતા હતા તમારું જ્યોતિષ ખોટું છે. મને કહીને મારું જ્યોતિષ કાર્ય ખોટું નહીં પણ ફરીથી હાથ બતાવ્યો. ફરીથી હાથ એને જોયો. મને કે નહીં તારા નસીબ હજી નથી. મેં કીધું જઈને આવો સિક્કો જો લાગી ગયો છે. મને કે નહીં. તો બરાબર જુઓ તમે. એટલે બરાબર ચશ્મા પહેરીને જોયું. મને કે આ એક તારી સાઈડની રેખા એમ બતાવે છે તારા નસીબમાં તો નથી પણ તું કોઈ એવી કંપનીમાં કામ કરે તારી છે ઘણા બધા લોકો કામ કરે છે. એ વાત તમારી સાચી, એ વાત તમારી બરાબર. ઘણા બધા લોકો કામ કરે છે એ વાત બરાબર છે. તારા નસીબમાં નથી પણ એ લોકોના નસીબમાં છે તો તું જઈને આવ્યો છે. મેં કીધું કેવી રીતે? કે ઘણી વાર એવું બને કે અમુક લોકો નુકસાની કરતા હોય તો એનો પાર્ટનરને કોઈને રાખે છે તો એના નસીબના હિસાબે એ આગળ જતા હોય છે. પાર્ટનરશીપ લોકો એટલા માટે કરતા કોઈના નસીબનું કોઈને મળે છે. તો દોસ્તો અહીંયા ઘણા લોકો એમ કહેતા કે મારા નસીબમાં નથી તો અહીંયા બીજાના નસીબનું પણ મળે છે તમને. કારણ કે નીચે આવે છે કોઈનું નસીબ તો સારું છે ને મોટું નેટવર્ક બને છે કોઈના નસીબ તો સારું છે ને. તો એના માટે આપણે વર્ક કરવું પડશે, રેગ્યુલર વર્ક કરવું પડશે, કામ કરવું પડશે. બરાબર. આજે રેગ્યુલર વર્ક કરીશું અને પૂરી ઈમાનદારીથી કામ કરીશું અને પૂરી લગનથી પૂરી આગથી કામ કરીએ છીએ. અત્યારે તમારી લેબ કરવામાં આવે ને લેબ મતલબ લોહી લઈ અને લેબ કરતો રિપોર્ટ શું આવે ખબર? રિપોર્ટની અંદર એ ગ્રુપ કે બી ગ્રુપ ના આવે એની અંદર ખાલી એટલું જ આવે નેટસેપ જ આવે. ત્યારે વસ્તુ પોસિબલ બને. સારી સાચો આત્મવિશ્વાસ સાચી લગનથી કામ કરો તો તમે સક્સેસ બનો મતલબ બનો. એક શાયરી સાથે હું મારું સેશન એન્ડ કરી. कुछ फर्क नहीं पड़ता आज आप कहाँ हो, कुछ फर्क नहीं पड़ता आज आप कहाँ हो, ये सब उस पे निर्भर है आपको जाना कहाँ है. તમારે ક્યાં જવું છે ને એક નક્કી કરી લો. યુ આર સક્સેસ, યુ આર સક્સેસ. તમે બધા ઝડપથી આગળ વધો, કરોડપતિ બનો કે પચવર બનો. 8 ઓગણી 250 15 દિવસના આવે, વર્ષના 2 કરોડ આવે, રોજના 54,000 આવે. એ શુભકામના સાથે મારું સેશન એન્ડ કરું છું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સુરેશભાઈ, સુચિત્રા સર. ખૂબ સરસ તમારી સ્ટોરી જણાવી અને તમારી સ્ટોરીથી ખરેખર મતલબ કે હાર્ટ ટચ સ્ટોરી છે તમારી. કારણ કે જે ચડતી પડતી તમે જોઈ છે અને કરોડપતિથી રોડપતિ સુધી પણ આવી ગયા છો અને પાછા રોડપતિથી કરોડપતિ પણ ઓલરેડી તમે બન્યા છો. બટ એક વાતની આજે ખુશી થાય છે કે તમે નેક્સટ બિઝનેસમાં જ્યારે આવ્યા ત્યારે તમારી સાથે એવું થયું નથી. તો યસ, મારી દરેક આપણા ડાયરેક્ટ સેલર ભાઈઓને બહેનોને રિક્વેસ્ટ છે કે પ્લીઝ નેટસપ બિઝનેસ એક એવો બિઝનેસ છે કે ક્યારેય તમને કરોડપતિમાંથી રોડપતિ ઉપર નહીં લાવશે. કારણ કે જેવી રીતે આપણે આપણા સપનાઓ પૂરા કરવા આવ્યા છે એવી જ રીતે આપણી જેટલી પણ ડાઉનલાઈન છે, આપણા જેટલા પણ બિઝનેસ પાર્ટનર્સ છે એ લોકો પણ નેટસપમાંથી પોતાના સપનાઓ પૂરા કરવા આવ્યા છે. તો યસ, આ એક બિઝનેસ પાર્ટનર અને આપણા દરેક લોકોના સાથ અને સહકારથી ચાલવા વાળો બિઝનેસ છે, લોકોના માધ્યમથી ચાલવા વાળો બિઝનેસ છે. તો ડેફિનેટલી આપણે પણ દરેક લોકો અહીંયા આગળ વધી શકીએ છીએ. આપણી પણ સ્ટોરી એક સમયે આ પ્લેટફોર્મ ઉપર આવી શકે છે. યસ, તો હવે જે બીજા વ્યક્તિને આપણે અહીંયા બોલાવવા માંગીશ તો યસ, એ વ્યક્તિનું નામ તમે જાણો જ છો. બટ એ વ્યક્તિની થોડીક વાત કરું તો એ વ્યક્તિ પણ મતલબ કે એ વ્યક્તિ કહેવા જઈએ તો રાજકોટની બાજુમાં એક સાણસલી કરીને ગામ છે, ત્યાંના વ્યક્તિ છે. અને એ વ્યક્તિના નેચરની થોડીક વાત કરું તો ખૂબ જ શાંત સ્વભાવના છે. ક્યારેય મેં એમને ઉગ્ર થતા નથી જોયા અને હંમેશા એમનું જે નેચર છે એકદમ સોલ્વિંગ નેચર છે. મતલબ કે ગ્રુપને લઈને, ટીમને લઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તે હંમેશા એ પ્રોબ્લેમની સામે તરત એઝ અ સોલ્વર તરીકે, એ પ્રશ્નનું નિરાકરણ તરીકે ત્યાં હર હંમેશા એની ટીમ માટે ઊભા હોય, નેટસપ માટે હર હંમેશા ઊભા હોય. અને આજે એમની ટીમમાં પણ એક પોતાની એક આગવી ઓળખ છે. મતલબ કે એમની ટીમમાં પણ એમની પોતાની એક આગવી ઇમેજ છે. તો યસ, અને વાત કરી જે મુજબ કે દરેક તકલીફ હોય, દરેક પ્રોબ્લેમ્સ હોય ત્યાં એ પોતે તત્પર હોય, હાજર હોય. તો યસ, એમના લઈને જ અમુક વાક્ય એમના માટે કહેવા માંગીશ. हार को जीत की एक दुआ मिल गई, हार को जीत की एक दुआ मिल गई, तपते मौसम में एक हवा मिल गई, तपते मौसम में एक हवा मिल गई.
आप आए श्रीमान जी, यूं ऐसा लगा तकलीफों को दवा मिल गई। आप आए श्रीमान जी, कुछ ऐसा लगा तकलीफों को दवा मिल गई। तो यस, आप દરેકની સાથ અને સહકારથી આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પ્લીઝ વેલકમ ઓન ડિજિટલ પ્લેટફોર્મ મિસ્ટર અશ્વિનભાઈ વોરા સર. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરશું. પ્લીઝ વેલકમ સર. થેન્ક યુ સર, થેન્ક યુ સર. અવાજ આવે છે ને સર? એકદમ ક્લિયર છે. ઓકે સર. આજે એ મને પણ ખુશી છે કે આજે જે મારી સ્ટોરી અથવા તો મારી જે લાઈફમાં જે કાંઈ ચડાવ ઉતાર્યા તો મારી સક્સેસ જે સ્ટોરી છે એ મારે શેર કરવાનો મને મોકો મળ્યો. પહેલેથી મારો નેચર એવો રહ્યો છે કે મારી સ્ટોરી જાહેરમાં યા તો લોકોની વચ્ચે મારી કહેવાની મારી બહુ આદત નથી. કારણ કે લગભગ દરેકની લાઈફ એવી જ છે કે ભૂતકાળમાં જઈએ તો દુઃખ હોય છે અને ભવિષ્યની ચિંતા કરે છે માણસ અને વર્તમાનની ક્ષણો વહી જાય છે. તો ભૂતકાળમાં તો હોય જ છે, દરેકના જીવનમાં કાંઈ ને કાંઈ એવું બનેલું હોય છે. પણ છતાંય હું અત્યારે તમારી સાથે હું શેર કરીશ કે શાયદ મારી સ્ટોરીમાંથી કંઈ કોઈને પ્રેરણા મળે અને એવી તમારી સાથે કોઈ ઘટના બની હોય તો એમની અંદરથી પણ તમે બહાર નીકળીને કઈ રીતના આપણે સક્સેસ થઈ ગઈ. તો સપનો કી ઉડાન તો પહેલેથી હતી, નાનપણથી હતી. સપનો કી ઉડાન નાનપણથી હતી, પણ નેટસપ સંગ નહોતું ત્યારે. એટલા માટે કદાચ જે મારે આજે મને જે મળ્યું છે એ તે પહેલા નથી મળેલું પાસ્ટમાં. મારી વાત કરું તો અશ્વિન પટેલ, સાણથલી ગામ, સાહેબે જે વાત કરી, જસદણ તાલુકાનું સાણથલી ગામ છે. રાજકોટથી 70 કિલોમીટર દૂર છું. એટલા માટે હું તમને ગામની વાત કરું છું કે લોકો એવું કહે છે કે સિટીની અંદર જવું પડે, મેટ્રો સિટીમાં મેગા જવું પડે તો આપણે મોટો સક્સેસ આપણે થઈ શકીએ. આજની તારીખમાં પણ હું ગામમાં રહીને પણ આજે હું સક્સેસ છું. તો 3 ભાઈ છે, 1 બેન છે, મમ્મી પપ્પા છે, સંયુક્ત ફેમિલીમાં છે. એક પહેલેથી મારી આદતની અંદર જ્યારે હું અભ્યાસ કરતો હતો, એસએસસી લગી મારો અભ્યાસ છે, શોર્ટમાં વાત કરીશ તમને, એમાં બહુ ડીપમાં નહીં જાઉં. અભ્યાસમાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો, ખાલી માત્ર ક્રિકેટ રમવામાં ઇન્ટરેસ્ટ. ત્યારે ફેમિલી બેકગ્રાઉન્ડ એવું કોઈ નહોતું કે આગળ કોઈ આપણને સ્પોર્ટમાં કોઈ આપણે આગળ જગ્યા કરી શકીએ એવું કોઈ આપણી પાસે ફેમિલીમાં કોઈ અભ્યાસ કરેલું વ્યક્તિ નહોતું. તો એસએસસી ની અંદર હું ફેલ થયો. આ તમને ફેક્ટ વાત. આજે જો હું તમને વાત કરીશ એમાં કોઈ એક વર્ડ્સ મારો એક્સ્ટ્રા નહીં હોય, જે મારી રિયલ લાઈફની સ્ટોરી છે એ જ તમને કહીશ. તો એસએસસી ની પરીક્ષા આપી, ફેલ થયો. મોટા ભાઈ સુરતની અંદર હતા, ત્યારે ડાયમંડની અંદર કામ કરતા હતા. તો એને વિચાર્યું કે હવે આને સુરત લઈ લઉં, પણ ડાયમંડમાં નહીં. અને એને વિચાર્યું કે ઇલેક્ટ્રોનિક્સ, ત્યારે એક ક્રેઝ હતો ઇલેક્ટ્રોનિક્સની અંદર કે એમને શીખડાવવું. અને ત્યારે સુરતની અંદર જે લોકો રહેતા છે એને ખ્યાલ છે કે સિદ્ધમાની શેરી છે, જે સાહેબ રહેશે એની બાજુમાં જ છે ક્યાંય. ત્યાં હું પ્રીતમ ઇન્સ્ટિટ્યૂટ કરીને ત્યાં હું ક્લાસ કરવા જતો સાયકલ લઈને. અને ક્યાંક 1-2 વખત તો સાયકલ પણ સોરાઈ ગયેલી. ત્યારે સ્ટેશન લગીને ઓટોમાં જાઓ, ત્યાંથી ચાલતો જાઓ. એવા 6 મહિના મેં ક્લાસ કર્યા ત્યાં. 6 મહિના ક્લાસ પછી એની સાથે સાથે એકે રોડ ઉપર એક દુકાન હતી, ત્યાં કરતો. અને દિવાળીનો ટાઈમ આવ્યો, હું સુરતથી ગામડે આવ્યો. જોજો, આ હું તમને એટલા માટે બતાવું છું કે સક્સેસ શા માટે ન થઈ શકી અને સક્સેસ કેવી રીતના થઈ શકી. કારણ કે મારે બનેલી ઘટના છે, હું તમને કોઈ ટ્રેનિંગ નથી આપતો. પણ હું ત્યારે 100% કારીગર નો થયો, 60-70% કારીગર થયો. ઇલેક્ટ્રોનિક્સ એટલે ટેપ ટીવી રિપેરિંગ નું કામ શીખતો હતો. અને ગામડે આવીને મેં દુકાન ચાલુ કરી. તો એક ટીવી મારી પાસે આવે તો મને રિપેરિંગ કરવામાં ટાઈમ લાગતો. રિપેરિંગ કરવામાં ટાઈમ લાગે એટલે 1 દિવસ વહી જાય, ક્યારેક 2. તો એની એક જે એક્સ એમાઉન્ટ જે કઈ હોય એનાથી વધારે ન લઈ શકતી. તો મારી ઇન્કમ એટલી થતી નહોતી. દુકાન ચલાવી, એમાં થોડીક પણ પ્રેક્ટિસ કરી તો એમાં પણ સેટ થઈ ગયો. એમાં પણ નાનો એક અમે ટ્રાય કરેલી, બહુ એજ નાની હતી ત્યારે. અને એક થોડો એવો લોસ થઈ ગયા. અમે ને એક અમારા કાકાના છોકરા, અમારા હરેશભાઈ અમારી સાથે જ છે આજે. તો અમે બંને પાર્ટનરશિપમાં એક વ્યવસાય કર્યો હતો, પણ એની અંદર લોસ ખાધો. પાછું સુરતમાં આવ્યો, સુરતની અંદર દુકાન ચાલુ કરી, ત્યાં પણ સક્સેસ ન મળી. જગદીશનગર રોડ ઉપર મેં દુકાન કરેલી હતી. અને એ ટાઈમે 2002 ની વાત કરું છું હું. 2002 ની વાત કરું છું. 2002 માં ડાયરેક્ટ સેલિંગ કન્સેપ્ટ મેં પહેલી વાર મારી લાઈફમાં મેં સાંભળ્યું. ડાયરેક્ટ સેલિંગ શું છે?
ત્યાર પછી એમાં એવું લાગ્યું કે આ રીતના રૂપિયા આપણને મળે, આમાં આ રીતના સક્સેસ થવાય, 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, આટલી બધી કંપની મોટી છે, આની અંદર આટલી સારી પ્રોડક્ટ છે. અને ત્યાંથી મારી ડાયરેક્ટ સેલિંગમાં શરૂઆત થઈ. 2.5 વર્ષ મેં સુરતની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. સક્સેસ ન મળી. લોકો બહુ મોટી મોટી વાતો કરતા, મોટા મોટા બંગલા બને, મોટા મોટા ફાર્મ બને, પ્લેનમાં બેસીએ, પ્લેન પોતાના પ્લેન છે, આવી બધી વાતો કરતા. પણ આવું જોવામાં એવું આવતું કે લોકો વાતો કરે છે, ટિકિટના રૂપિયા લોકો પાસે નથી, યા તો છેલ્લે પ્રોબ્લેમ આવે છે બધાને. ત્યારથી એક વાઇન્ડ અપ કર્યું કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ ન કરાય. ત્યાર પછી બીજા ધંધાની અંદર પ્રયાસ કર્યા, પણ એક તો પૈસા નહોતા, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડ સારું, ફેમિલી સંયુક્ત, ખેતીવાડી પણ છે, પણ 5-25 લાખ રૂપિયા નાખીને કે એવું બિઝનેસ થઈ શકે એવી કોઈ આર્થિક એટલી પોઝિશન મજબૂત નહોતી. ત્યાર પછી એવા નાના મોટા 2-3 નાના મોટા વ્યવસાય સુરતની અંદર કર્યા. 2006 ની અંદર જયારે પાણી આવેલું બહુ જોરદાર, અને ત્યાર પછી મેં સુરતને છોડ્યું અને સુરતથી હું સૌરાષ્ટ્રમાં આવ્યો અને મેં અહીંયા એગ્રો દુકાન ચાલુ કરી, મતલબ જંતુનાશક એગ્રો ખેતીવાડીની દવાની દુકાન ચાલુ કરી. ત્યાં મોટા ભાઈ બેસતા, હું પણ બેસતો અને ખેતીવાડી પણ સંભાળતા. અને એક ડિસિઝન લીધું, ડાયરેક્ટ સેલિંગમાં તો કોઈ ચાન્સ મને આપશે એમ નહોતું, કારણ કે કરવું જ નહોતું, કારણ કે મેં જોયું હતું બધું, રિયાલિટી હતી, એમાં કોઈને કઈ મળતું નહોતું. મેં બહુ બધું જોયેલું હતું સુરતની અંદર ત્યારે એ ટાઈમે. તો એગ્રોની અંદર એકદમ સેટ થઈ ગયા, વેપાર મોટો થઈ ગયો, વાર્ષિક ઇન્કમ પણ સારી થઈ ગઈ, કોઈ ટેન્શન નહોતું પછી, કારણ કે ફેમિલી સેટ હતું, ખેતી છે અને એમાં પણ ઇન્કમ સારી થઈ ગઈ. અને બીજો એગ્રો ચાલુ કરવાનું મારું પ્લાનિંગ હતું. લોકોએ જાણેલું હોય છે કે સરદાર ગામ આવે છે રાજકોટ, આટકોટ થી જાય, ત્યાં મારો બીજો એગ્રો સ્ટાર્ટ કરવાની શરૂઆત કરી. અને એ ટાઈમે એક સુરતની અંદર જૂના મારા ફ્રેન્ડ, 2002 ની વાત કરું છું, 2002 માં અમારે અમે લોકો સાથે હતા અને મારા બાયોડેટા એમની પાસે હતા, એની ડાયરીમાં લખેલા હતા. અને 2009 માં નેટસપમાં મારું લોગિન કરી નાખ્યું. નેટસપની મને ખબર નહોતી કઈ, મારું લોગિન કરી નાખ્યું. તો મને ફોન આવ્યો, મને કે અશ્વિનભાઈ બહુ સારી કંપની આવી છે ને તમારે કામ કરવાનું છે. મેં કીધું સારું, કઈ કરીએ કામ, ટ્રેડિશનલમાં છે? મને કે ના, નેટવર્ક માર્કેટિંગમાં છે. મેં કીધું આપણી મિત્રતા કાયમ પાકી છે, એમાં ક્યારેય કોઈ ખરોશ નહીં આવે, પણ મને આ બાબતમાં ક્યારેય ફોન નહીં કરતા, નેટવર્ક બાબતમાં ફોન નહીં કરતા. પણ મારું લોગિન કરી નાખ્યું. જોજો તમારે ઘટના કેવી બનેલી. લોગિન કરી નાખ્યું. 2009-10 મને કોલ કરે, અશ્વિનભાઈ તમે એક વખત મળો, આવો. એમની જયારે વાતને હું રિસ્પોન્સ ન આપતો તો મારા ગ્રેટ ગુરુ જે ભેસાણીયા સાહેબને ફોન કરાવે, ત્યારે અમારી બેનની એટલી મુલાકાત થયેલી નહોતી, પણ સાહેબનો ક્યારેક ફોન ઉપાડું, ક્યારેક ન ઉપાડું, કામમાં હોય તો ન ઉપાડું ફોન. અને એમાં એક ટાઈમ એવો આવ્યો કે મારે સુરતમાં જવાનું હતું. સુરતમાં ગયો, સુરતમાં જઈને સાહેબની મુલાકાત લીધી અને ત્યાંથી મને ક્લિક થયું. ત્યારે જે છે ફેક્ટ કહું છું, ડાયરેક્ટલી મને નેટસપ એટલું સમજાય, તમને ન સમજાણું કદાચ મને ન સમજાય, મને ડાયરેક્ટલી એટલું બધું બેકગ્રાઉન્ડ, કંપની એટલી સારી છે, વાતો તો બધી મોટી મોટી કરતા, લગ્ન હોય જ ગીત ને. તો એ વસ્તુમાં હું ટ્રસ્ટ નહોતો કરવાનો, પણ જે મારી સામે બેઠા હતા ભેસાણીયા સાહેબ, એ વ્યક્તિ ઉપર મને ટ્રસ્ટ આવ્યો હતો અને ત્યાંથી મેં એક્શનમાં લીધું. 2011 માંથી કામ કરવાની શરૂઆત કરી. હવે સ્ટોરી અહીંથી કીધી, કારણ કે પાસ્ટમાં તો બધું આવું તો થતું હોય, ક્યારેક નાની મોટી ઘટનાઓ બનતી હોય. જો કે મારે ફેમિલીમાં એટલું બધું મને પ્રોબ્લેમ નહોતો, કારણ કે 3 ભાઈઓમાંથી બધાથી નાનો છું, તો મોટા ભાઈઓની સત્રસાયા હતી એટલે મને કોઈ પ્રોબ્લેમ આવતી નહોતી. પણ 2011 થી મારી જયારે નેટસપમાંથી જર્ની ચાલુ થઈ, એ મારે તમને કહ્યું, કારણ કે સપનું કે ઉડાન, જે મેં આગળ વાત કરી, જ્યારે હું SSC માં ફેલ થયો ત્યારથી મારું સપનું હતું, કારણ કે નાના રૂપિયાથી મારું ફેમિલી, હું મારા ડ્રીમ પૂરા કરી શકું. એક વસ્તુ મને પહેલેથી મારી લાઈફમાં ક્યારે મેં એક્સેપ્ટ નથી કરી, નોકરી. કદાચ બીજી બિઝનેસમેન બનવું છે, બિઝનેસમેન બનીને જ આ એક જીદ હતી, આ વાસ્તવિકતા છે મારી. મારા જૂના મિત્રો મને આજની તારીખમાં મને યાદ કરાવે છે. પણ મારી પાસે કોઈ પ્લેટફોર્મ નહોતું. પણ 2011 માંથી જયારે કામની શરૂઆત કરી નેટસપમાં, તો મારા દિમાગથી કામ કરતો ગયો. મારા દિમાગથી કામ કર્યું એટલે જે હું ટ્રેડિશનલમાં કામ કરતો હતો, મારા જે એક્સપિરિયન્સ હતા એ પ્રમાણે કામ કરતો હતો, એ પ્રમાણે રૂપિયા આવતા હતા. એટલે કે મહિનાના 8-10 હજાર, ક્યારેક 10-12 હજાર આવે, ક્યારેક 4-5 હજાર આવે, એટલે યરલી ₹1.5 લાખ, ₹1 લાખ આજુબાજુ ઇન્કમ થતી હતી. મહેનત ચાલુ કે કંપનીના પ્રોડક્ટના રિઝલ્ટો સારા આવવા માંડ્યા, પણ સક્સેસ નહોતી મળતી. જે મારે જોતું તે નહોતું મળતું.
કારણ કે મારે મારા સપના પૂરા કરવા હતા. સપના ખાલી એવા નહોતા કે એક વખત મારી કાર થઈ ગઈ એટલે સપનું થઈ ગયું પૂરું, એવું નહોતું. પણ જ્યારે જ્યારે મને જે મારે ગાઈડલાઈનની જરૂર પડી, જ્યારે મારી અપલાઈન ભેસાણીયા સાહેબ હોય, મેન્ટોર હોય, વાટકર સાહેબ હોય, કંપની મેનેજમેન્ટ હોય, જ્યારે જ્યારે મને જરૂર પડી ત્યારે મને ગાઈડ કર્યું. પણ 2015-16 આવતા આવતા જ્યારે મારી બિઝનેસમાં સેટ થઈ ગયું હતું, કામ સારું થવા માંડ્યું હતું, ટીમ સારી બની ગઈ હતી, આ મારી લાઈફનો શું કહેવાય નેગેટિવ યા તો સબક શીખવા માટેની વાત યા તો મારા બદલાવ લાવવા માટેની જે દિવસ ગણી હતી, 2015-16 આવતા આવતા એક એવી મારી એક ઘટના બની કે જેમાં કોઈ દોષિત નહોતા. કારણ કે ખુદ મેં જ પોતે ભૂલ કરી હતી. 2-3 એવી એક સાથે મારાથી ગલતી થઈ ગઈ. એ ગલતી એવી થઈ કે એક કોઈ પણ વ્યક્તિ એક સક્સેસ પછી યા તો તમારી ઓળખ બન્યા પછી યા તો તમે એક સક્સેસના રસ્તા ઉપર જાઓ છો અને ત્યાં તમને જો ઝટકો લાગે તો એ બહુ મોટો ઝટકો હોય. અને ત્યાં મને એવો ઝટકો લાગ્યો કે આર્થિક રીતે એટલો પ્રોબ્લેમ આવી ગયો કે શાયદ રાતના નીંદર ન આવે, માર્કેટમાંથી રૂપિયા જે મારે જરૂરિયાત હોય મળે નહીં, મારી ઇમેજ ડાઉન થવા માંડી, એટલી બધી પ્રોબ્લેમ આવી ગઈ. પણ એ પ્રોબ્લેમની અંદર આજે હું આટલા લોકોની અંદર હું ગયો, ભેસાણીયા સાહેબને કે મને બોલાવ્યો સુરતની અંદર, સુરત ગયો, બેઠો હું સાહેબ પાસે અને મને સપોર્ટ કર્યો બધી રીતે. અને હા, પણ સમય કેવો હોય છે, નેગેટિવ સમયને તમારે અમુક ટાઈમ આપવો પડતો હોય છે. કારણ કે આજે તમે કઈ કોઈ પણ પ્રોબ્લેમમાં યા તો હું પ્રોબ્લેમમાં આવ્યો હતો, કાલે વિચાર લો કે હું કાલે રેડી થઈ જાઉં તો ન થાય, તો મેં મારે ટાઈમ આપવો પડે. પણ એ આર્થિક એવી સમસ્યા હતી કે ડાયરેક્ટલી હું એમાંથી બહાર નહોતો નીકળ્યો, કારણ કે એવડી ટીમ નહોતી. પણ નેટસપ સાથે એટલા માટે હતો કારણ કે મને ખબર હતી કે મેં મારી ગલતી કરી છે, નેટસપની ગલતી નથી, મારી ડાઉનલાઈનની ગલતી નથી, મારી અપલાઈનની ગલતી નથી. જે મેં ખુદે પોતા ડિસિઝન લીધા હતા એ મેં ગલત ડિસિઝન લીધા હતા, એની હિસાબે હું કદાચ હેરાન થાઉં. પણ હવે મને પાછો રિકવરી ક્યાંથી થાય, હું ક્યાંથી પાછો ઉભો થઈ શકીશ? તો એક જ વસ્તુ હતી કે નેટસપમાંથી થાય છે. પણ સાહેબ એટલી બધી પ્રોબ્લેમ આવી 2017માં, લાસ્ટ મારો 17 એવો વર્ષ ગઈ છે યાર કે શાયદ એવી વાત મારા જે આપણા લીડરથી વાત ન કરે કદાચ માણસ જિંદગી પણ ટૂંકાવી દે, ત્યાં લગીના વિચારો પણ માણસને આવી ગયેલા છે. તો થેન્ક યુ કે મારી ડાઉનલાઈન મારા જે મારી ટીમની અંદર મારા લોકો, મારા ભાઈઓ છે. કદાચ શાયદ નેટસપની અંદર બહુ ઓછા એક્ઝામ્પલ એ છે કે એક કુટુંબમાંથી 4 ભાઈઓ એક સાથે કામ કરતા હોય અને એનો પણ મને એટલો સહયોગ મળ્યો. અને એ લોકોએ મને ત્યાંથી સપોર્ટ કર્યો કે ભાઈ આવું ન હોય, અમે તારી સાથે છીએ. ઉપરથી અપ્લાયને કીધું અને કંપની મેનેજમેન્ટે એકદમ મને અંદરથી દિલથી સપોર્ટ કર્યો અને 2017માં બાઉન્સ બેક માર્યું. અને ત્યાંથી લઈને આજ સુધી મેં પાછું વાળી જોયું નથી. આજ મારો નેચરલી ગ્રોથ આજ 2020-21 માર્ચ એન્ડિંગમાં 8,19,250ની જે કેપિંગ કહેવાય એ જે મારું ડ્રીમ હતું એ ડ્રીમ મેં મારું પૂરું કર્યું. પણ એની વચ્ચે ઘણા બધા ઇન્ટરનેશનલ ટૂર, ડોમેસ્ટિક ટૂરો આ બધી તો કરેલી જ છે. કારણ કે આજે હું તમને એટલા માટે વધારે નથી બતાવતો કારણ કે વ્યક્તિ દરેક લોકોને બીજાને કામમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, સફળતામાં ઇન્ટરેસ્ટ હોય છે. કદાચ હું તમને કહું માલદીવ ગયો તો, હું થાઈલેન્ડ ગયો તો, હોંગકોંગ મકાઉ ગયો તો, બધી જગ્યાએ ગયો છું અને હજી પણ જવાનો છું. કારણ કે મારા સપના મેં પૂરા કર્યા છે ને. પણ એ સપનું જયારે પૂરું થાય છે ત્યારે માણસને ફિલિંગ આવતી હોય છે. જયારે હું પહેલી વાર હોંગકોંગ ગયો તો વિદેશની ધરતી ઉપર જયારે મેં પગ મૂક્યો, પહેલી વાર તો હું એરપોર્ટ ઉપર ગયો, એરપોર્ટ ઉપર જઈને મેં પ્લેન જોયું નજીકથી, ત્યારે અંદરથી એક ખુશી હતી કે આ કદાચ હું આજે નેટસપમાં નહોત તો મને આ કોણ લઈ જતે. જયારે પ્લેનની અંદર બેઠો અને જયારે એ ઉડાન ભરી નથી અને જયારે હોંગકોંગની અંદર લેન્ડિંગ થયું ત્યારે એક એવી ખુશી હતી કે વિદેશની ધરતી ઉપર કદાચ મારા ફેમિલી કે મારા આજુબાજુના પાડોશી યા તો મારા રિલેટિવમાંથી કોઈ નહોતા ગયેલા અને હું પહેલી વાર હોંગકોંગ ગયો અને એ જે ખુશી હતી ને એ હું પોતે જ ફીલ કરી શકું. કદાચ તમને તમારી સાથે એક્સપ્લેન ન કરી શકું કે કેટલી ખુશી હતી. તો મારું કહેવાનું એ છે કે મારી લાઈફમાં બહુ ચડાવ ઉતાર આવ્યા. આજ લગીનમાં જયારે હું અભ્યાસ કરતો ત્યારે એટલા બધા પ્રોબ્લેમ નહોતા, જયારે હું નાના મોટા બિઝનેસ કરતો ત્યારે એટલા પ્રોબ્લેમ નહોતા, પણ નેટસપની અંદર પણ મને ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા. અને ચડાવ ઉતારમાં ક્યારેય પણ મને એક પણ વખત મારી દિમાગમાં મને નેગેટિવ થોટ નથી આવ્યો. અને આજે
જે મારું 8,19,250 નું જે સપનું હતું એ તો પૂરું થયું, પણ મારું ત્યાં લાસ્ટ ડેસ્ટિનેશન નથી. મારી ટીમમાંથી મેક્સિમમ લોકોની કેપ લાગશે એ હું દાવા સાથે કહીશ, કારણ કે હું શીખવા માટે કાયમ રેડી રહું છું. ચડાવ ઉતાર બધા જ જોઈ લીધા છે, તો મારી ટીમને પણ હું આ નહીં કરવાનું. તો આજે દરેકની લાઈફમાં કાંઈ ને કાંઈ આવા ચડાવ ઉતાર આવે છે, અને તમારી કદાચ લાઈફમાં પણ આવી શકે, તો ત્યારે પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી. કારણ કે હું નિરાશ થતો તો તરત પાછો વિચારતો કે આ નિરાશામાં મને શું મળવાનું છે. આ રીતના મારી આખી લાઈફની બહુ શોર્ટમાં મેં તમને જર્ની કીધી છે. કારણ કે તાવતેની પણ અત્યારે ખતરો છે, આંધી પણ ચાલે છે. કદાચ મને એવું હતું કે કદાચ અત્યારે વીજળી આ તો નેટના પ્રોબ્લેમ આવશે, શાયદ સારી વાત છે કે નેટનો પ્રોબ્લેમ નથી એવો. તો મારી બહુ એકદમ શોર્ટ સ્ટોરી છે, પણ મેં એક બીજી તમને સ્ટોરી કીધી નથી, અને આજે જાહેરમાં હું તમને કહું છું કે સાહેબને હસવું આવે છે. રિયલમાં નથી કીધી મેં ક્યારે કોઈને કે ભાઈ તમારી મેરેજ કર્યા થયા, મેરેજ કર્યા છે કે નથી કર્યા. વાસ્તવમાં મેં મેરેજ નથી કર્યા હજી, હવે વિચારશું કઈ કરશું. કારણ કે જયારે હું નેટસપમાં ન હોત આજ શાયદ, તો કદાચ હું RSS માં હોત. એ મારો પર્સનલ થોટ છે. તો જો કે જિંદગીના ઘણા બધા નવા વળાંક આવતા હોય, અને એમની અંદર પણ કઈ એવી સ્ટોરીઓ છે, પણ એ પર્સનલ લાઈફ છે બધી. તો નેટસપની અંદર આવ્યા પછી હવે એવું લાગે છે કે કદાચ આ પરિવાર પણ આગળ જતા કરશું. પણ એક વસ્તુ પાકી છે કે આજ સફળ થઈને કદાચ હું મેરેજ કરીશ, બહુ ખુશી છે. કદાચ નેટસપમાં ન હોત તો હું સફળ ન થયો હોત, આજ જે મારી ઇન્કમ ન હોત, અને કદાચ મેરેજ થયા હોત તો ઘરને ખેંચીને હાંકવું પડતું હોત, તો એ પોઝિશન આજે નથી. એ વાત છે. આજે મને એક મોકો મળ્યો. બહુ મારી પર્સનલ અંદરની ડિટેલ ક્યારે હું બહુ ડિટેલ એટલે કે નેગેટિવ વાતો બહુ નથી કહેવા માંગતો, કારણ કે દરેકના જીવનમાં બનતી હોય છે. એક જ વસ્તુ છે કે પોઝિટિવ બનીને રહેવું પડે છે લાઈફમાં, તો દરેક વ્યક્તિ સફળ થાય. અને એક વસ્તુ પાકી છે, તમે જેવડું કે હું જેવડું વિચારું છું એટલું મળે છે. આજ મોટું વિચારશો તો મોટું મળે છે, એ ફાઇનલ છે. અને પહેલેથી મારો થોટ એ જ રહ્યો છે, મોટું જ વિચાર્યું છે, નાનું ક્યારે વિચાર્યું નથી. એટલા માટે 8-19 યા તો 7 કરોડ પણ આવશે, 100% છે, ડેફિનેટ છે. બસ મારી સ્ટોરી એ સિમ્પલ છે, બહુ કઈ વધારે નથી. ટાઈમ પણ લિમિટ છે, તો મારી સ્પીચ પૂરી કરું છું, અને સાહેબને સ્ટેજ સોંપું છું. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ અશ્વિનભાઈ. ખૂબ સરસ તમે સ્ટોરી તમારી જણાવી. અને યસ, તમારી સ્ટોરીમાંથી અહીંયા બેઠેલા દરેક ભાઈઓ અને બહેનોને કંઈક ને કંઈક શીખવા મળશે. યસ, ઘણું બધી એવી પર્સનલ વાતો હોય છે જે કદાચ આપણે પબ્લિકલી નહીં કરી શકીએ. બટ જે રીતે અશ્વિનભાઈએ કીધું કે એમણે ઘણી બધી ચડતી પડતી જોઈ છે, મતલબ કે જેમની પર્સનલ વાતો છે એ ઓલરેડી હું પોતે પણ જાણું છું. તો યસ, એટલા માટે જ બંને મતલબ કે ફેસ ટુ ફેસ એકબીજાને જોઈને હસ્યા હતા. તો યસ, દરેકના જીવનમાં એવી પર્સનલ પોતાની વાતો હોય છે, પર્સનલ લાઈફસ્ટાઈલ હોય છે, પર્સનલ પોતાની કંઈક ને કંઈક એવા બનાવો હોય છે જે કદાચ માણસને જે અત્યારે એમને જે વર્ડ કીધો કે છેલ્લા લેવલ સુધીનું વિચારી શકે છે કોઈ પણ હ્યુમન બીંગ. તો યસ, આજે નેટસપ બિઝનેસના માધ્યમથી મતલબ કે પોતાની પાસે નો ડાઉટ ઘણું બધું આજે બિઝનેસના માધ્યમથી પણ છે. અને ઓલરેડી લાસ્ટ આઈ થિંક ઘણા ટાઈમ પહેલા એમને જેમની ડ્રીમ કાર હતી, જે ઓલરેડી લઈ લીધી છે, હોન્ડા સિટી. તો અને આવનાર સમયમાં એ બીજી પણ એમની જે ડ્રીમ કાર છે એ પણ વિધિન અ શોર્ટ ટાઈમમાં લેવાના છે. તો આશા રાખીએ છીએ કે તમારી જે પણ વિશ છે નેટસપમાંથી જ પૂરી થાય. ઓલરેડી નેટસપ સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી તમારી પાસે. અને તમે જે એક વસ્તુ અહીંયા વાત કરી કે તમારી ટીમમાંથી મેક્સિમમ લોકોને કેપ લાગે. યસ, એઝ અ સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરફથી પણ મતલબ કે જે મેનેજમેન્ટ છે, સ્પેશિયલી દૈતુલય સાહેબ, વાટકર સર એન્ડ કેવિન સર, અને એમાં દરેક મેનેજર્સ, દરેક OCM મેનેજમેન્ટ ટીમ. તો અમારો પણ એક ધ્યેય છે કે આ 2022ના મતલબ કે માર્ચ 2022 સુધીમાં સેન્ટ્રલ વેસ્ટ ઝોનમાંથી બીજા 40 લોકોને અમારે કેપ અચીવર્સ બધાએ મળીને કરવાના છે. તો યસ, એમાં તમારા લોકોનો પણ એટલો સાથ અને સહકાર જોઈશે જ. અને અહીંયા ઉપસ્થિત જેટલા પણ અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ ભાઈઓ અને બહેનો છે,
તો એને પણ આ શું કહેવાય ઓપન પ્લેટફોર્મ છે. તો આપણે દરેક લોકો પણ આ કેપ અચીવર્સના સહભાગી થઈ શકીએ છીએ. અને કેપ અચીવર્સના સહભાગી તો થઈ શકીએ છીએ, બટ સાથે સાથે જે આ પ્લેટફોર્મ છે સપનો કી ઉડાન નેટસર્ફ કે સંગ, એ પણ તમને મળી શકે છે. તો આશા રાખું છું કે આજની બંને સ્ટોરી તમને ખૂબ ગમી હશે અને એ સ્ટોરીને લઈને નેટસર્ફમાં તમે ખૂબ આગળ વધો એવી શુભકામના સાથે અને એક એનાઉન્સમેન્ટ સાથે, મતલબ કે 2 દિવસ પછી એટલે કે વેનસડે બુધવારે આ ફેરી આપણે એક પ્રોડક્ટ ટ્રેનિંગ, અલગ કન્સેપ્ટની પ્રોડક્ટ ટ્રેનિંગનું આયોજન કર્યું છે. એની ઓલરેડી લિંક તમને કાલે મળી જશે, જે સ્પેશિયલી ચાઇલ્ડ ન્યુટ્રિશન ઉપર છે. યસ, હવેના જે 5 પ્રોડક્ટ ટ્રેનિંગ એ પર્ટિક્યુલર એક સેગમેન્ટ ઉપર આપણે રાખ્યું છે. તો તમારા જેટલા પણ ક્લાસ, મતલબ કે તમારી છોકરાઓના જે સ્કૂલ ટીચર્સ છે, કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, તેવા દરેક લોકોને લિંક ચાઇલ્ડ ન્યુટ્રિશન શા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની જરૂરિયાત શા માટે છે, તો તમે ત્યાં એ દરેક લોકોને બેસાડો મેક્સિમમ. બટ મારી રિક્વેસ્ટ છે કે પહેલા આપણા ડાયરેક્ટ સેલર ભાઈઓ અને બહેનોએ અટેન્ડ કરે, ત્યારબાદ એ વસ્તુનો ઉપયોગ આપણે ન્યૂ ગેસ્ટ માટે પણ કરી શકીએ છીએ. તો યશ, આની આશા સાથે જ મળશું આપણે પાછા વેનસડે. તો વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ થેન્ક યુ વન્સ અગેન સુજિત્રા સર એન્ડ અશ્વિનભાઈ વોરા સર. થેન્ક યુ.